નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ફરી એક વખત વાત કરવી છે તરણેતર જે ડ્રો હતો તે બાબતે। મિત્રો, તમને થશે કે બળદેવભાઈ વારંવાર 2 દિવસથી આ એક જ સમાચાર કેમ ચલાવી રહ્યા છે, પણ આ સમાચાર ચલાવવા ખૂબ જ જરૂરી છે, કારણ કે 6 કરોડનો આ સવાલ છે। 500-500ની ટિકિટ હતી, 1 લાખ અને 25,000 ટિકિટો એ લોકો બાંટવાના હતા। એમાંથી કેટલી વેચાણી એ તો સંખ્યાની ખ્યાલ નથી, પરંતુ આ કરોડોનો આંકડો છે અને આ એવા લોકોના પૈસા છે, નાના માણસોના છે, જે મજૂરી કામ કરીને આમાં પૈસાનું રોકાણ થયું છે। અને આ મામલે નવા અપડેટ મળી રહ્યા છે। આ સમગ્ર મામલે હવે ચોટીલાના નાયબ કલેક્ટર એસટી મકવાણાની એન્ટ્રી થઈ છે। ત્યાં અમુક જાગૃત લોકોએ ત્યાં રજૂઆત કરી છે અને તેમજ મકવાણા સાહેબે તાત્કાલિક ધરપકડના જે વોરંટ પણ ઇસ્યુ કર્યું છે। આવો સાંભળી મકવાણા સાહેબ શું કહી રહ્યા છે અને રજૂઆત બંને જોઈ। અમે ઓનલાઈન તમારી બુકને જમા કરાવી નાખ્યું, તમે અમે લિસ્ટ નાખ્યું, તમને એમાં તમે જુઓ એટલે તમારું નામ એડ્રેસ બધું બતાવે, એટલે પાછો ઓનલાઈન ડ્રો છે। બરાબર, આ અંદર લખેલું હતું ઓનલાઈન ડ્રો, ઓનલાઈન ડ્રો કરવાનો કર્યો, ઓફલાઈન કર્યો જ નથી, ખબર કર્યો ના કર્યો। કેટલાની ટિકિટ હતી? 500 રૂપિયા, 499 રૂપિયા, 499। કેટલાની ટિકિટો ફરી? મેં ઓછામાં ટિકિટો હતી કુલ 1,20,000 ટિકિટો। હવે તમારે શું કરાવવું છે? ડ્રો કરાવો છે? પૈસા પાછા જોઈએ? ડ્રો તો ના થાય, પૈસા પાછા મળે? અરે પણ ભગવાન, તો એમ કહો પણ મારા ફોન જેટલા આવવાનું તો કોઈને કઈ જવાબ નથી। જો યુવરાજ, આમાં છે ને આ પણ ઉલ્લેખ કરજો, અને આ 6 જણા છે, આપણે 4 ની સામે વોરંટ, હવે વોરંટ જ કાઢી દઈએ, વોરંટ જ ઇસ્યુ કરીએ, કારણ કે સમન્સ નથી કરવું, બરાબર? તાત્કાલિક આમને પકડીને લાવવા પડશે। અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામે 2 દિવસ અગાઉ 6 ઈસમોએ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું। ધ લોટરીજ રેગ્યુલેશન એક્ટ 1998 મુજબ ગુજરાતની અંદર આવા લોટ કરવા, ડ્રો કરવા, લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે સંપૂર્ણ પ્રતિબંધ છે। તેમ છતાં પણ 6 થી 7 ઈસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લાખો ટિકિટો છે એ ટિકિટોની વેચણી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા છે ઉઘરાવવામાં આવેલા હતા। જેથી જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા ભેગા થયેલા હતા અને લકી ડ્રો ન થઈ શકવાના કારણે ત્યાં અફડાતફડી મચી ગઈ હતી, અને જેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સુલેહ શાંતિમાં ભંગ તેમજ ખલેલ પહોંચાડવામાં આવેલો હતો। જેથી કરીને આ જે લકી ડ્રો કરાવનાર ઈસમો છે, હીરાભાઈ જે ગ્રામભળિયા, રહે નાના માત્રા, તાલુકો વિંછિયા, લગધીરભાઈ કે કારોલિયા, રહે કાનપર, તાલુકો થાનગઢ, સુરેશભાઈ આર ઝરવરિયા, નવાગામ, તાલુકો ચોટીલા, મોરાભાઈ એસ ડાભી, ચિત્રાખાડા, તાલુકો વાંકાનેર, નરસિંહભાઈ ડી સોલંકી, વિજળિયા, તાલુકો થાનગઢ, અને રમેશભાઈ સી જેજરિયા, રહે અભેપર, તાલુકો થાનગઢ। આ તમામે તમામ 6 ઈસમોએ જે કૃષ્ણ ગૌશાળા તથા અંશોયા આશ્રમના લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે। જેથી આ તમામે તમામ ઈસમોએ લોટરી રેગ્યુલેશન એક્ટ 1998, ધ પ્રાઇઝ ચિટનીસ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ 1977 તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 126 મુજબના ગેરકાયદેસર કૃત્યો કરેલા હોય, ભવિષ્યમાં આવી કોઈ પણ આ હુકુમતની અંદર, આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે, જે અટકાવવું ખૂબ જ જરૂરી હોય। જેથી કરીને આજે ઉક્ત 6 ઈસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે, અને ત્યારબાદ એમની જામીન અંગેની તેમજ કાયદેસરની પ્રક્રિયા એ હાથ ધરવામાં આવેલ છે।